હોસ્પિટલમાં શરદી ખાંસીના કેસોમાં નોંધપાત્ર વધારો. ઉનાળાની શરૂઆત વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધતા ચિંતા. ડોક્ટરોની અપીલ. બહારનું ઠંડુ પીણું અને ખોરાક ટાળવા સૂચના. ખાસ કરીને બરફવાળા પીણા અને ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોથી બચવા અનુરોધ. ખાવા પીવામાં સ્વચ્છતા અને સંતુલન રાખવા ડોક્ટરોની સલાહ. તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવા અપીલ. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ. રમનદીપ કૌરની સાથે. મારું નામ ડૉક્ટર કેવલ વિરાણી છે. 2 વર્ષથી સુરત સિવિલમાં સેવા આપું છું. શરદી, ખાંસી અને બુખારના જે કેસો દિવસે વધતા જાય છે, શું કહેવું? હમણાં એવું છે કે શિયાળામાં શરદી, ખાંસી, ઉધરસના કેસીસ વધી જાય છે. અત્યારે અંદાજે દિવસમાં 300 થી 400 કેસીસ આવતા હોય છે અને બધામાં ટ્રીટમેન્ટ તો ચાલુ કરવી જરૂરી જ છે. શું તકેદારી રાખવી પડે શરદી, ખાંસી? હમણાં શિયાળામાં તમારે ઠંડુ પીણું, બહારનું ખાણું એ બધું બંધ કરવાનું અને ઘરે કોઈને શરદી ઉધરસ થાય 1 થી 2 દિવસથી ના મટે તો પછી ડૉક્ટરને બતાવવું જરૂરી છે. સિવિલમાં અથવા કોઈ બી પ્રાઇવેટમાં બી ડૉક્ટરને બતાવવું જરૂરી, રિપોર્ટ કરી દવા લેવું જરૂરી છે. બહારની વસ્તુઓ બને ત્યાં સુધી અવોઇડ જ કરવાની, કેમ કે કઈ રીતનું એ લોકો વસ્તુ વાપરતા હોય એ આપણને ખ્યાલ ના હોય. કોઈ બી માણસ હોય તમારી આસપાસ જેને શરદી ઉધરસ એવું કાંઈ હોય તો એમને તમારે કહેવાનું કે હાથ રાખે, રૂમાલ બાંધે એવું કશું. અને તમને બી હોય તો તમારે બી એ સાચવતી રાખવાની કે આજુબાજુના લોકોને તમારો ચેપ ના લાગે. રોજના અંદાજે 300 થી 400 કેસીસ આવતા હોય છે.